અને હમણાં જેમણે ગોંડલની અંદર ડંકો વગાડ્યો છે, ગોંડલ વિશે આપણે બધા અહીંયા અમદાવાદમાં બેસીને ખૂબ સાંભળ્યું છે કે ભાઈ ત્યાં મિર્જાપુર જેવો માહોલ છે. સાચું ખોટું સ્થાનિક લોકોને વધારે ખબર હોય, અમને ખબર હોય, પણ બોલીએ નહીં બહુ. પણ ગોંડલ કે જ્યાં ડરનો માહોલ છે, ભયનો માહોલ છે, અને આપણે જોયું છે ઉપરા ઉપરી અનેક ઘટનાઓ ગોંડલમાં બની, હત્યાની, અપહરણની, લૂંટની, અને બધી જ ઘટનાઓ છેલ્લે દબાવી દેવામાં આવી. એવા ગોંડલમાં હિંમતથી જે અમારી રાણી લક્ષ્મીબાઈની જેમ લડાઈ લડે છે, અને જેણે આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના ગુજરાત પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી છે, હ્યુમન રાઇટના પ્રદેશ અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી છે, અને ગોંડલમાં હમણાં જિલ્લા પંચાયતની એક સીટ અને તાલુકા પંચાયતની અનેક સીટો જીતાડવા માટે જેમણે યોગદાન આપ્યું છે એવા જિગીશાબેન પટેલને પણ પ્રદેશના ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવે છે. અને એવા જ એક દલિત સમાજના આગેવાન, નિવૃત્ત પોલીસ અધિકારી છે, રાષ્ટ્રપતિ એવોર્ડ આપેલો છે, ભારતના રાષ્ટ્રપતિએ જેને સારી કામગીરી માટે સન્માનિત કર્યા છે. 8 જેટલા બાંગ્લાદેશી અને એક પાકિસ્તાની વ્યક્તિને ભારતમાંથી પકડી અને ડિપોર્ટ કરાવવામાં જેણે ખૂબ સારી ભૂમિકા ભજવી છે એવા પોલીસ અધિકારી જયંતિભાઈ પ્રણામી, તેઓ આપણે અરવલ્લી સાબરકાંઠા તરફના વતની છે, એમને પણ પ્રદેશના ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવે છે.